સદાય પ્રગટ અને પ્રત્યક્ષ અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા, આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર, સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, પૂજનીય સંત મહાનુભાવો, વહાલા સત્સંગી બંધુ, સૌથી પ્રથમ સર્વને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વક જય સ્વામિનારાયણ પઠવે છે. આજે આપણે બધા આપણા ઈષ્ટ ઉપાસ્ય દેવ, સર્વોપરી સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ એવા એક અજોડ અદ્વિતીય પૂર્ણ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા, સ્વામી બાપાના દરબારમાં અહીં એકત્ર થયા છે. આપણ સર્વને આપણા ઈષ્ટ ઉપાસ્ય દેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન કેવા મહાન મળ્યા છે તેનો મહિમા સમજાવતા આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં કહે છે કે આપણને જે સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન મળ્યા, પ્રાતસ્મરણીય બાપા શ્રી આપણને મળ્યા અને આપણ સર્વને આપને જે સાર્વભૌમ જે વંશાવળી બંધુઓ જે મળી છે, બાપા કે ભગવાન પણ બધાથી ન્યારા, આપણને જે સાર્વભૌમ વંશાવળી મળી તે પણ બાપા કે બધાથી ન્યારી, શ્રી સ્વામિનારાયણ ગાદી જે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણ સર્વને આપી તે પણ બાપા કે બધાથી ન્યારી. એટલા જ માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં કહે છે કે સબસે ન્યારા ને પર શ્રીજી સારલિની મોરે જીયન કે સબસે ન્યારા પર શ્રીજી સારલિની મોરે જીયન કે. આવા બધાથી ન્યારા શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા, સ્વામી બાપા બંધુ આપણ સર્વને મળ્યા છે. આપણા સર્વ ઉપર આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની બંધુ અસીમ કૃપા અને એની કૃપાના કારણે જ આપણા બધામાં બંધુ જે આપણા હૃદયની ભૂમિ ઉપર આ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના સંસ્કારના જે બીજ બંધુ આજે ખીલી રહ્યા છે તે બધી બંધુ બલિહારી છે આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની. કેમ કે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણા બધા ઉપર બંધુ એ વાલપની વર્ષા બંધુઓ આ કરી છે અને આ વાલપની વર્ષાનો બંધુ આ ફળ એટલે જે ભગવાન બાપા સ્વામી બાપાએ પોતાનો દિવ્ય પ્રેમ
જે આપણને બંધુ આપ્યો છે તેના કારણે એ દેશ પરદેશમાં આ સત્સંગની જે વાડી ખીલી રહી છે તે બધો પ્રભુ પ્રતાપ આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાનો છે. હા, ભગવાન અને મોટાએ તો બંધુ આપના ઉપર વાલપની વર્ષા કરી. એ વાલપની વર્ષા જો આપણે બધાએ ખરેખર બાપા કે ઝીલી હોય તો બાપા કે આપણે બધાએ એ વાલપની વર્ષા ઝીલી ક્યારે કહેવાય કે બસ આપણા જીવનની અંદર એક જ મંત્ર હોવો જોઈએ, એક જ તમન્ના બાપા કે હોવી જોઈએ કે બસ ભગવાન અને મોટા મારા ઉપર કેમ રાજી થાય. અને ભગવાન અને મોટા રાજી કરવા હોય તો જેમ ભગવાનને મોટા કહે તે પ્રમાણે જો આપણે બધા કરવા તત્પર રહીએ તો આપણે બધા બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપાના વાલપની વર્ષા બંધુ આપણે બધાએ ઝીલી કહેવાય. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે ભગવાનના વાલપની વર્ષા ઝીલી હતી. પંજાબના રાજા હતા રણજીતસિંહ. જ્યારે આપણા ઈષ્ટ ઉપાસદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન વન વિચરણ કરતા હતા. વન વિચરણ કરતાં કરતાં બંધુ જોશી મઠમાં, જ્યારે જોશી મઠમાં બંધુઓ ભગવાન પધાર્યા ત્યારે જે જોશી મઠના જે વર્ણી હતા ભગવાન પાસે, કારણ કે ભગવાન પણ વર્ણી વેશે હતા, પેલા જોશી મઠના જે મઠાધીશ હતા એ પણ બંધુઓ વર્ણી હતા. આ જોશી મઠના વર્ણીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન પાસે બેસીને આ બદ્રીવનની બધી વાત પૂછી. ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન એ જે બદ્રીવનની જે શોભા તેનું વર્ણન કરતાં કરતાં કહે છે કે બદ્રીવનની અંદર જે નરનારાયણ ઋષિ છે તેની તપ કરવાની પણ ભગવાન કે રીતિ બહુ અજબ છે કે છે. અરે ત્યાંના જે પશુ અને પક્ષી છે તેની પણ વાત બધી જુદી છે કે છે. જ્યાં ભગવાને બંધુ આ બદ્રીવનની બધી વાત કરવા માંડી ત્યારે ભગવાનની વાત સાંભળીને જે સભાજનો હતા આ બધાએ ભગવાનની વાત સાંભળીને બંધુ આશ્ચર્ય પામી ગયા. આશ્ચર્ય પામીને શ્રી સ્વામિનારાયણ ભગવાન વર્ણી વેશે ત્યાં હતા તો જ્યારે આવી અમૃતવાણીનું બંધુઓ ભગવાન પાન કરાવી રહ્યા હતા એ અમૃતવાણીનું પાન સાંભળીને બધા જે સભાજનો હતા એ કહેવા માંડ્યા કે હો આવા વર્ણીના આપણે દર્શન થયા તે આપણા બધાના જીવન ધન્ય બની ગયા. આપણા બધાના બહુ મોટા ભાગ્ય કે આવા વર્ણી આપણને મળ્યા ને એમના દર્શન થયા કે છે. અને જે પ્રમાણે બંધુઓ શ્રી સ્વામિનારાયણ ભગવાન જે સમય આ બદ્રીવનની શોભાની વાત કરી રહ્યા હતા તે સમયે પેલા પંજાબના જે રાજા રણજીતસિંહ બહુ મહાપરાક્રમી હતા બંધુઓ. એ પણ બંધુઓ બદ્રીનાથના દર્શન કરવાને માટે અહીં આવ્યા હતા. પણ એમને પણ જ્યારે બંધુઓ ભગવાનની વાત સાંભળી ત્યારે એની પણ વૃત્તિ બંધુઓ ભગવાનમાં ચોંટી ગઈ. બાપા કે ભગવાનમાં વૃત્તિ કોની ચોટે? જેની શુદ્ધ ભાવના હોય તેની જ વૃત્તિ બાપા કે ભગવાનમાં ચોટે. આ મહાપરાક્રમી બંધુ જે પંજાબના રાજા રણજીતસિંહ હતા તે બંધુ એમની ભાવના શુદ્ધ હતી. એના કારણે
આ એમની વૃત્તિ બંધુઓ ભગવાનમાં ખેંચાઈ ગઈ. શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ જ્યારે બંધુઓ વડતાલ મધ્યે બિરાજમાન હતા ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જીવોના કલ્યાણને અર્થે આ ભરતખંડની અંદર ભગવાન જ્યારે અવતાર ધરે છે તે ભગવાનની મૂર્તિ દેખવામાં તો કેવી લાગે છે ભાઈ? મનુષ્ય જેવી ભગવાનની મૂર્તિ દેખાય છે, પણ ભગવાન કે ના, દેખાય છે ભલે મનુષ્ય જેવી મૂર્તિ, પરંતુ એ ભગવાનની મૂર્તિ કેવી છે? અતિશય બાપા કે અલૌકિક મૂર્તિ છે. અને આ અલૌકિક મૂર્તિનો મહિમા સમજવો હોય તો બાપા કે મનુષ્ય ભાવ બાપા કે દૂર કરવો પડે. એટલા જ માટે આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં કહે છે કે મનુષ્ય ભાવ દિવ્ય પરમાણી અલૌકિક મહિમા ઉરાણી કરું જેને હેત તે સાથે જન્મમાં રણ નથી માટે અનાદિ મુક્તની સેવા મારે તો મીઠડા મેવા. ભલે બંધુ મહારાજ અને મોટા આપના જેવા દેખાતા હોય, પણ બાપા કે ના, એ તો એ દિવ્ય મૂર્તિ છે. આવો બાપા કે જો મહિમા સમજાય તો ભગવાન આગળ વધનાવતમાં કહે છે કે જેમ પૃથ્વીને વિશે પથરા છે, ચમકપાણ છે એ પણ બંધુઓ પથ્થરો જ છે. શું છે? ચમકપાણ પણ પથ્થરો જ છે, પણ ચમકપણામાં સેજે બંધુ એવો ગુણ રહ્યો છે કે ચમકના પર્વતની સમીપે જો વહાણ જાય તો ત્યારે પેલા વહાણમાં જે બંધુઓ ખીલા ઠોકેલા હોય એ ખીલા આ બધા ચમકના જે ચમકપાણ જે પથ્થર તેની પાસે ઓટોમેટિક બાપા કે તણાઈ જાય છે. તેમ ભગવાનની મૂર્તિ ક્યારેક બાપા કે રાજા રૂપે પણ વર્તે, ક્યારેક સાધુ રૂપે પણ બાપા કે વર્તે. ત્યારે એ મૂર્તિનું બાપા કે જ્યારે જીવ શ્રદ્ધાએ સહિત જો દર્શન કરે તો બાપા કે તેના ઇન્દ્રિયો ભગવાનમાં તણાઈ જાય. અને ભગવાનમાં ઇન્દ્રિયો તણાઈ જાય તો બાપા કે તેની મનની વૃત્તિ ભગવાનમાં ચોંટી જાય. જુઓ ને, બાપા કે જેરામ બ્રહ્મચારી હતા, જો એની શ્રદ્ધા હતી તો ભગવાનને બધું ખોળવાને માટે નીકળ્યા. અને ખોડતા ખોડતા બધું જો ભગવાન મળી ગયા અને ભગવાનના દર્શન થયા, જ્યાં બંધુ એની ઇન્દ્રિયોની વૃત્તિ ભગવાનમાં તણાઈ ગઈ, એની વૃત્તિ બંધુઓ ભગવાનમાં ચોંટી ગઈ, ત્યારે બંધુ એને ખરેખરો હૃદયમાં બંધુ આનંદ થઈ ગયો. અને આનંદ જ્યાં થયો ત્યાં બંધુ કેવા બધા સરસ મજાના બંધુઓ કીર્તન રચ્યા. આજ સખી નંદની વેલી હરિમુખ જોઈને હું થઈ છું રે ગેલે. મહારે મુનિના ધ્યાન મારાવે તેરે શામળિયો જી મુજને બોલાવે. ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠા મારા ધામના વાસી. જેમ બંધુ જેરામ બ્રહ્મચારીની શ્રદ્ધા હતી અને શ્રદ્ધાએ સહિત જો ભગવાનના દર્શન કર્યા તો બંધુ એમની ઇન્દ્રિયો પણ ભગવાનમાં તણાઈ ગઈ. તેમ આ રાજા રણજીત સિંહે પણ બંધુ આવા શ્રદ્ધાથી ભગવાનના દર્શન કર્યા તો પોતાની જાતને બંધુ બહુ ભાગ્યશાળી માની કે ભાગ્યશાળી આત્મા હોય તેને જ આવા વર્ણ્યના દર્શન થાય.
આવી પોતાની જાતને બંધુ ભાગ્યશાળી માની અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં બંધુ નમસ્કાર કર્યા. નમસ્કાર કરીને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, અમે તમારા દાસ છીએ કે છે. દાસનો ધર્મ શું? ભગવાન કહે તે પ્રમાણે કરવું, તે બાપા કે દાસનો ધર્મ છે. આ દાસના ધર્મ પ્રમાણે વર્તીને કહે છે કે પ્રભુ તમે જેમ કહો તે પ્રમાણે ભગવાનને કહે ભગવાન અમે કરીએ કે છે. ત્યારે ભગવાન કહે છે કે હે રાજન, તમે અમને બહુ વાલા લાગો છો કે છે. જેમાં આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ પણ બંધુ જ્યારે જ્યારે આપણે અમૃતવાણીનું પાન કરાવે ત્યારે બાપા શું કહે, હે મારા વાલા સંતો અને હે મારા વાલા ભક્તો. બંધુ કેટલા બધા વાલથી અંતરથી બંધુઓ ભગવાન જ્યારે આપણે એમ કહે કે હે મારા વાલા સંતો અને હે મારા વાલા ભક્તો, બંધુએ ગુરુદેવને આપણા બધા પ્રત્યે બંધુઓ કેટલો બધો પ્રેમ હશે. તેમ ભગવાનને પણ એની જો શુદ્ધ ભાવના હતી, પોતાની જાતને બંધુ ધન્ય ભાગ્યશાળી માનતા હતા, દાસનો ધર્મ સ્વીકાર્યો હતો, તો ભગવાન એમને કહે છે કે હે રાજન, તમે અમને બહુ વાલા લાગો છો કે છે. અને રાજા પણ ભગવાનને કહે છે કે પ્રભુ તમે પણ મને એવા પ્યારા લાગો છો કે કોટી ઉપાય હે પ્રભુ હવે હું તમને છોડું નહીં કે છે. કેમ કે તમારી એક એક અંગ તમારું જોઉં છું અને એમાં મને અલૌકિકતા ભગવાનને કે દેખાય છે. તમારા નયન જોઉં છું અને તમારા નયનમાં પણ એવી અલૌકિકતા મને દેખાય છે. જેમ મુક્તાન સ્વામીને બંધુ એ ભગવાનની મૂર્તિ જોઈને, ભગવાનના નયણા જોઈને જેમ બંધુ મુક્તાન સ્વામીને પણ અલૌકિકતા જણાણી, તો મુક્તાન સ્વામીએ પણ બંધુ એ ભગવાનના નયનાનું વર્ણન કરતાં કરતાં બંધુ ભગવાનની પાસે ગાયું ને કહ્યું ને, નૈણા ઠરે છે જોઈને રે, મારા નૈણા ઠરે છે જોઈને, રહી છું મોહન સંગ મોહિને રે, મારા નૈણા ઠરે છે જોઈને, જે દિનમાં દર્શન નવ પામું રે, તે દિન વીતે રોઈને રે, મારા નૈણા ઠરે છે જોઈને. મુક્તાન સ્વામી પણ આપને આવી અલૌકિકતાના દર્શન કરાવતા કહે છે કે જો અલૌકિક મહિમા ભગવાનનો જો આપણે સમજ્યા હોઈએ અને આપણા બધાની જો વૃત્તિ ભગવાનમાં તણાઈ ગઈ હોય, ચોંટી ગઈ હોય, તો જે દિવસ બંધુઓ ભગવાનના દર્શન ન પામીએ તે દિવસ અને રાત બંધુઓ રોઈ રોઈને વીતે, તો બંધુઓ આપણે ભગવાનનો અલૌકિક મહિમા સમજ્યા કહેવાય. તો પેલો રાજા પણ ભગવાનને કહે છે કે હે ભગવાન, અમે તમારા શરણે આવ્યા છીએ કે ભગવાનને કહે છે, હે પ્રભુ જો આપ અમને ત્યજી દેશો તો પછી હે પ્રભુ આપ અમારું જીવન છો, આપ અમારું જીવન છો, જો આપ અમારો ત્યાગ કરશો તો પછી અમારાથી જીવાશે કેમ કે છે. આમ જ્યાં બંધુ રાજા રણજીતસિંહે ભગવાનને પ્રાર્થના કરી ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમની પ્રાર્થના સાંભળીને ભગવાન કહે છે કે હે રાજન, અમે છીએ જોગી, તમે છો ભોગી. રોગી અને ભોગીને, આ જોગી અને ભોગીને બંધુઓ મેળ પડે નહીં. ભગવાન કે અમને તો તપ, ત્યાગ, વૈરાગ્ય ભગવાન કે અમને ગમે, તમને એ મહેલ ગમે. ભગવાન કે અમને
પગે ચાલવું ગમે, તમને ભગવાન કે હાથી ઉપર બેસવું ગમે. અમે બધા જેટલા બધા વ્યસન છે એનાથી ભગવાન કે અમે ઉદાસી છીએ, અને તમે બધા વ્યસનમાં રસબસ છો કે છે. તો ભગવાન કે અમારે અને તમારે કેમ બને કે છે. ભગવાન કે અમે તો બધાને જે અમારી પાસે આવે તેને ભગવાન કે અમે સત્ય વાત સમજાવીએ છીએ કે આવો મહામોઘો માનવ દેહ ભગવાને જે દેવોને પણ દુર્લભ છે, આવો મહામોઘો માનવ દેહ પામીને જે મનુષ્ય પોતાનું આત્માનું શ્રેય કરતો નથી, જે ભગવાનનું ભજન કરતો નથી, ભગવાનનું સ્મરણ કરતો નથી, ભગવાનનું ધ્યાન કરતો નથી, એ તો કેવો છે, ગાફલ મનુષ્ય કહેવાય કે છે. કોઈનું પણ કંઈ પણ રહ્યું નથી. ભગવાન કે બધાએ ખાલી હાથે આવ્યા છે અને ખાલી હાથે બધાએ જવાના છે. આ તમારું જે મેળી, મંદિર, માલ, ખજાના, આ બધું અહીં રહી જવાનું છે. જેમ આપણા બ્રહ્માંડ સ્વામી એમના કીર્તનમાં કહ્યું ને, ભજ્યા વિના ગાફલ પ્રાણી આમે ઉમર કોઈજી, મેડી મંદિર માલ ખજાના કામન આવે કોઈજી. માયા માયા કરતો મોર તૃષ્ણા હિતણાણોજી, લોક તણી લજાનો લઈને કોટે બાંધ્યો પાણોજી. ઊંચે કુળ અવતાર લઈને કહે શું સારું કીધુજી, 184 કેરું લગડું તાણી માથે લીધુજી. કે જે આવો મહામોઘો માનવ દેહ પામીને જે ભગવાનનું ભજન કરતો નથી, તે તો મનુષ્ય કેવો છે, ગાફલ પ્રાણી જેવો છે કે છે. એટલા જ માટે શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ જ્યારે ગઢપુર મધ્યે બિરાજમાન હતા, શ્રી સ્વામિનારાયણ ભગવાનની પાસે સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન કે છે, ભગવાન બંધુ પોતાની રુચિ જણાવતા કે છે, ભગવાન કે અમને તો વન, પર્વત અને જંગલમાં રહેવું ભગવાન કે અમને ગમે છે, અને તમને તો મોટા શહેર, પાટણ એમાં તમને ગમવું ગમે છે. ભગવાન કે અમને તો શહેર પાટણમાં રહેવું ભગવાન કે અમને ગમતું જ નથી કે છે. ભરી ભગવાન પેલા રાજનને કે, હે રાજન, અમને નારીમાં દોષ દેખાય છે, અને અમે જો નારીના દોષ જો તમારી આગળ કહીએ તો તમને નારીમાં હેત છે. તેના કારણે અમે જ્યારે આવી વાત કરીએ ત્યારે ભગવાન કે તમને અમારા ઉપર રોષ ચડે કે છે. આપણે બંધુ કોઈનામાં પણ પ્રેમ હોય અને એમાં બંધુ કોઈ પણ એની સાથે દોષની વાત કરે તો આપણે પાવર બંધુ જતો રહે ને. કાં કહી દે કે ભાઈ આ વાત તમે મારી પાસે કરશો નહીં, બીજી જે વાત કરવી હોય તે વાત કરજો. અરસપરસ કોઈના વિશે બંધુ જો પ્રેમ હોય તો પણ જો એના દોષની વાત કોઈ આપની પાસે કરે તો ફટ લઈને કહી દે ને, ના, એ વાત તમે મારી પાસે કરશો નહીં. જો મારી પાસે બેસવું હોય તો આવી વાત કદી પણ તમારે મારી પાસે કરવાની નહીં. ભગવાન બાપા, સ્વામી બાપામાં જો બંધુ આપણે યથાર્થ થયું હોય તો કોઈ પણ ભગવાન બાપા, સ્વામી બાપાના દોષની વાત કરે તો એમ કહેવો, હો બાપાએ વાત તો કરી પણ આ વાત કરી એ બરાબર કરી નહીં, બાપાએ આ ભલામણ કરી એ ભલામણ બરોબર કરી નહીં. આવું આપની પાસે આવી અને કોઈ પણ બંધુઓ વાત કરે, કોઈને બંધુઓ ભગવાન બાપા, સ્વામી બાપાની ક્રિયા ન ગમી હોય તો બાપાએ આ કર્યું એ બરોબર ન કર્યું,
આવું જો બંધુ આપણી પાસે કોઈ કહે ને જો આપણે સાંભળી લઈએ તો આપણે બંધુ ભગવાનમાં ખરેખરું બાપા કે હેત થયું કહેવાય નહીં. તો આ ભગવાન કહે છે કે તમને નારીમાં પ્રેમ છે અને ભગવાન કે અમને નારીમાં પ્રેમ છે નહીં. અમે એ તો બધું ભગવાન કે નાશવંત છે કે છે. જ્યારે અમે નાશવંતતાની વાત કરીએ ત્યારે ભગવાન કે તમને અમારા પર રોષ ચડે. દેહ સુખ સંપત ભગવાન કે અમને જમ પૂરી કરતાં પણ વધારે ભગવાન કે દુઃખરૂપ જણાય છે. જ્યારે તમે તો એ સંપત મેળવવાને માટે રાત્રિ દિવસ ભગવાન કે તમે પ્રયત્ન કરો છો. તમે પણ આ બદ્રી વનમાં બદ્રી દર્શન કરવા માટે આવ્યા છો. શા માટે? કે દર્શન કરવા જઈએ અને જો બદ્રીનાથ જો આપણા ઉપર પસંદ થઈ જાય તો આપણે ધન દોલત સંપત્તિ બધું આપણને મળી જાય. આ હેતુથી જ તમે અમારી પાસે આવ્યા છો ને ભગવાન કે છે. એટલા માટે તમે નીકળ્યા છો કે છે. અને ભગવાન કહે છે કે જીવનો ઉદ્ધાર થાય એવો જે મનુષ્ય પોતાના માટે કંઈ પણ યત્ન કરતો નથી અને લોકમાં મોટા થવાની આશાઓ રાખે છે, પણ એ આશાઓ અંતે જગતમાં મોટા થવાની જે આશાઓ છે એ અંતે ભગવાન કે કંઈ પણ કામ આવવાની છે નહીં. આ લોકમાં બંધુ સગા સંબંધીને રાજી કરવા માટે માણસો બંધુ આખી પોતાની જિંદગી બંધુઓ ખોઈ નાખે છે. તો ભગવાન કહે છે કે આ લોકમાં સગા સંબંધીને માટે જે પોતાની જિંદગી ખર્ચી નાખે છે એ તો કેવું છે, પાણી વલોવીને બાપા કે માખણની કોઈ આશા રાખે. પાણી વલોવીને બંધુ માખણ આવે? એ તો બંધુ દૂધને જમાવ્યું હોય, દહીં બન્યું હોય, એને પછી બંધુ જો આપણે વલોવીએ તો બંધુ એમાંથી માખણ નીકળે. બાકી પાણીને બંધુઓ વલોવીએ તો પાણીને વલોવવાથી બંધુ કદી પણ માખણ નીકળે નહીં. અને પાણી વલોવીને માખણની આશા રાખે એ તો કેવો છે, એક નંબરનો મૂર્ખો છે કે છે. હે રાજન, અમારે તો કેવું વર્તે છે તે તમને કહીએ છીએ કે છે. ભગવાન કે અમે તો અક્ષરધામના સુખ ભોગવનારા છીએ કે છે. અમે તો ભગવાન કે અમારી મસ્તીમાં મસ્ત રાચીએ છીએ. સ્વસ્વરૂપમાં ભગવાન કે અમે રાચીએ છીએ. જેમાં આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કે બીજા જે અક્ષર પર્યંત બધાય છે એ બધા બંધુઓ ભગવાનના તેજે તેજાયમાન છે. અને ભગવાનની મૂર્તિ તો કેવી છે કે સ્વતેજે તેજાયમાન મૂર્તિ બલી સોપતિ. સ્વતેજે તેજાયમાન મૂર્તિ ભલી સોપતિ. અંગો અંગ જોઈ તેને અંગો અંગ જોઈ તેને નિરખીએ રેલો નિરખીએ રેલો. શ્રીજી બાપાની મૂર્તિમાં સુખડા છે મોં. રસ બસ આનાદિ રહી ભોગવે રેલો ભોગવે રેલો. ભગવાન પોતાનો મહિમા સમજાવતા કે છે કે અમે તો એ અમારા સ્વરૂપમાં જ ભગવાન કે રાચીએ છીએ કે છે. સ્વ સ્વરૂપમાં ભગવાન કે અમે રાચીએ છીએ. ઉઠીએ છીએ તો પણ ભગવાન કે અમે અમારા સ્વસ્વરૂપમાં જ રાચતા હોઈએ. બેસીએ છીએ તો પણ અમે અમારા સ્વસ્વરૂપમાં જ રાચતા હોઈએ છીએ. ખાઈએ છીએ, પીએ છીએ, ધ્યાન કરીએ છીએ એ પણ સ્વસ્વરૂપમાં જ રાચતા થકા ધ્યાન કરીએ છીએ કે છે. છતાં પણ આ જીવોના કલ્યાણને અર્થે ભગવાન કે અમે અહીં દર્શન આપીએ છીએ. જેમ બાપાશ્રીએ એમની વાતોમાં કહ્યું ને કે અમે જે બોલીએ છીએ એ પણ બાપા કે મૂર્તિમાં રહે થકા બોલીએ છીએ. અમારું ખાવું પીવું હરવું ફરવું એ આ મનુષ્યના જેવું નથી. ભગવાન કે અમે જે ક્રિયાઓ કરીએ છીએ એ બાપા કે અમે એ મૂર્તિમાં રહ્યા થકા ભગવાન કે અમે ક્રિયા કરીએ છીએ. આ વાત તો કેને સમજાય?
જે બાપા કી શુદ્ધ ભાવનાવાળા હોય, જેનું અંતઃકરણ શુદ્ધ થયું હોય, જેનામાં બંધુ ખરેખરી ભગવાનને રાજી કરવાની તમન્ના હોય, જેને બંધુ ભગવાનને વિશે અલૌકિકપણાની ભાવના દ્રઢ થઈ હોય, આવા જે મુમુક્ષુ જીવો હોય તેને બંધુ ભગવાન અને મોટા આવી વાત કરતા હોય તે બાપા કી વાત એમને સમજાય, બાકી બીજાને બાપા કી આ વાત સમજાય નહીં. જેવી ભગવાનની રુચિ તેવી જ આપણા બાપાશ્રીની પણ બંધુ એવી જ રુચિ. બાપાશ્રીએ પણ કહે છે કે કહો આ દેહના રૂપમાં મોહે કરીને આ બધા જીવો આનંદ માને છે કે છે, પણ બાપા કે તેમાં આનંદ નથી, તેમાં તો બાપા કે નકરું દુઃખ જ ભર્યું છે કે છે. જો વિચાર ન હોય તો બાપા કે મન આવી સભા મૂકીને બાપા કે ક્યાંયનું ક્યાંય બાપા કે જતું રહે. માટે બાપા કે આ સભા, આ મૂર્તિ એને બાપા કે ક્યારેય પણ બાપા કે મૂકવી નહીં કે છે. આપણે તો એક છોગલાવાળા કેવા બાપા કે છે, એક છોગલાવાળા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે. તો આપણે બધાએ કરીને શું કરવાનું છે? બસ સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજું બાપા કે કંઈ પણ આપણે પેશવા દેવું નહીં. બસ આ એક છોગલાવાળા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન જો આપણા ભેગા હોય તો બાપા કે હૈયો, બીજું કંઈ પણ બાપા કે ખપે નહીં કે છે. બાપા કે અમારે ઘેર આ જ વેપાર છે, બીજો બાપા કે વેપાર છે નહીં. બીજો વેપાર બાપા કે અમે કરતા પણ નથી અને બાપા કે તમે પણ બીજો કોઈ વેપાર કરશો નહીં કે છે. ભગવાન પણ રાજા રણજીતસિંહને બંધુ આ વાત સમજાવે છે કે હો અમે તો જ્યારે એ ભગવાનની મૂર્તિ બાપા ભગવાન કે અમે દેખીએ છીએ ત્યારે અમને આનંદ આનંદ થઈ જાય છે. ભગવાન કે છે બસ એ મૂર્તિના સુખે સુખી ભગવાન કે અમે છીએ કે છે. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ પણ બંધુ જે પોતાના જીવન પોતે તો બંધુઓ સ્વયં હતા, એ તો બંધુઓ સ્વસ્વરૂપમાં જ બંધુઓ રાજતા હતા. આપણે બધાને બંધુઓ એ ભગવાનના સ્વરૂપમાં રાજવાને માટે જે પોતે પોતાની જીવનમાં બંધુઓ અનુભવ પોતે કર્યો એ વાત બંધુ આપણને સમજાવતા કહે છે કે સાચું સુખ તો આપણને મળ્યા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જ છે કે છે. બીજે ક્યાંય પણ બાપા કે સુખ છે જ નહીં. એટલા જ માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં કહે છે સુખ સાચું નથી ક્યાંય મૂર્તિ વિના, સુખ સાચું નથી ક્યાંય, સમજાવે છે સુખદાય મૂર્તિ વિના, સુખ સાચું નથી ક્યાંય. સાચું સુખ તો બાપા કે ભગવાનની મૂર્તિમાં જ છે. આવા બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા. આપણ સર્વને બંધુ ભગવાનમાં કેમ પ્રેમ કેળવવો, આવો જો બાપા કે ભગવાનનો મહિમા સમજાય તો બાપા કે છે આપણે ભગવાનમાં પ્રેમ કેળવાય. અને ભગવાનમાં પ્રેમ કેળવાય, ભગવાનમાં પ્રેમ કેળવવો હોય તો બાપા કે ભગવાનનું શરણું પહેલાં સ્વીકારવું પડે. અને ભગવાનનું શરણું સ્વીકાર્યું ક્યારે કહેવાય કે ભગવાનની દરેક ક્રિયાઓ બંધુ આપણે દિવ્ય અને કલ્યાણકારી ભાષે તો ભગવાનનું શરણું આપણે બધાએ સ્વીકાર્યું કહેવાય. એટલા જ માટે આપણે બધાએ રોજ ભગવાન બાપા સ્વામી બાપાની પ્રાર્થના કરી છે પ્રભુ આપ અમને એવી શક્તિ અને એવી ભક્તિ આપો કે સર્વે ક્રિયાઓ આપની પ્યાર મીઠી મધુરી લાગે, નવલા સુખમાં નાતા નાતા દિવ્ય ભાવ તો
દયા કરો સ્વામી બાપા, દયા કરો સ્વામી બાપા, દયા કરો સ્વામી બાપા. સ્વામી બાપા શક્તિ દો અમને, કદી ન ભૂલીએ રે તમને. સ્વામી બાપા ભક્તિ દો અમને, વિસરી જઈએ રે જગને. આમ જો બંધુ ભગવાન બાપા સ્વામી બાપાની દરેક ક્રિયા જો આપણે દિવ્ય અને કલ્યાણકારી ભાષે તો આપણે બધાએ બંધુ કોને આધીન છે? ભગવાન બાપા સ્વામી બાપાને આધીન છે. ભગવાન બાપા સ્વામી બાપાને આધીન થયા જેમ બંધુ પેલું પાંદડું છે એ બંધુ પવનને આધીન છે. તો પવનને આધીન છે તો બંધુ જે પ્રમાણે પવન વાય એ પ્રમાણે બંધુ એ ફરકે છે ને હાલે છે. તેમ આપણી પણ બંધુ બધી ક્રિયા ભગવાનને આધીન હોય તો ક્યારેય પણ બંધુ આપણું ધાર્યું આપણે કરીએ નહીં તો આપણે બધા બંધુ ભગવાનને આધીન થયા કહેવાય. તો ભગવાન આપણા મનમાં આપણું મનનું કર્યું ના કરીએ અને ભગવાનનું જે પ્રમાણે રુચિ હોય, ભગવાનની જે પ્રમાણે ઈચ્છા હોય એ પ્રમાણે જો બંધુ આપણે બધાએ જો વર્તન કરીએ તો ભગવાન બાપા સ્વામી બાપા બંધુ આપણા મનમાં વસ્યા કહેવાય. અને ભગવાન જો વસ્યા હોય તો ભગવાનની બાપા કહીને ઉઠવું ત્યારે પણ એ મૂર્તિમાં રહીને ભગવાનને સંભાળીને એ ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ ઉઠો. બેસીએ ત્યારે પણ ભગવાનને સંભાળીને હે મહારાજ બેસો. આ તો બંધુ જે બાપાએ આપણને વાત કરી એ તો ભક્તિની પરાકાષ્ઠાની બંધુઓ વાત કરી છે. તો આપણે પણ બંધુ આ ભક્તિની પરાકાષ્ઠાએ પહોંચવું હોય તો ભગવાનને આધીન બંધવું થવું પડે. મન કહે તેમ નહીં કરતા ભગવાન બાપા સ્વામી બાપા કહે તેમ કરીએ તો બંધુ આપણા બધામાં બંધુ હૃદયમાં ભગવાન વસ્યા કહેવાય. જેમ પેલા કીર્તનમાં કહ્યું, શ્રીજી વસ્યા મારા મનમાં, આજ શ્રીજી વસ્યા મારા મનમાં. શ્રીજી વસ્યા મારા મનમાં, આજ શ્રીજી વસ્યા મારા મનમાં. લાગ્યો એવો એનો રંગ, જાગ્યો દિલમાં ઉમંગ, વીતે દિન રાત એમના મિલનમાં. શ્રીજી વસ્યા મારા મનમાં, આજ શ્રીજી વસ્યા મારા. મને રહેવું ગમે એ શરણમાં, શરણમાં રહેવું ગમે એ શરણમાં. જેમ ધજા ફરકતી પવનમાં, પવનમાં ધજા ફરકતી પવનમાં. મને રહેવું ગમે એ શરણમાં, જેમ ધજા ફરકતી પવનમાં. કહ સ્વામી બાપા, કહ સ્વામી બાપા, હે કહ સ્વામી બાપા જેમ મારે કરવું છે તેમ મારે ટૂંક ટૂંક થવું એ વચનમાં. શ્રીજી વસ્યા મારા મનમાં, આજ શ્રીજી વસ્યા મારા મનમાં. શ્રીજી વસ્યા મારા મનમાં, આજ શ્રીજી વસ્યા મારા મનમાં. ત્યારે બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાન પેલા રણજીતસિંહને કહે છે કે હે રાજન, તમે જો અમારી મરજી પ્રમાણે વર્તો, ભગવાન કે અમે તમારી મરજી ના રાખીએ તો તમારે ક્યારે પણ અમારા ઉપર ક્રોધ કરવો નહીં. આવી રીતે ભગવાન તમે જો રહેવા જો કબૂલ મંજૂર હો તો ભગવાન કે અમે તમારી સાથે આવીએ કે તમારા ભેગા રહીએ કે છે. કારણ ભગવાન કે અમારા તન મન ધન એ ભગવાન ત્યાં બંધવું ભક્ત ભાવે બોલે છે. એટલે ભગવાન કહે છે કે અમારા તન મન ધન બધા
ભગવાનને આધીન છે કે છે. એની ઈચ્છા હોય ત્યાં સુધી ભગવાન કે તમારા ભેગા અમે હાલીએ કે છે. અને એ જો અમને એમ કે તો ભગવાન કે અમે તમારાથી પાછા ફરી જઈએ કે છે. કેમ કે એનાથી બીજું કોઈ પણ મોટું છે નહીં કે છે. મોટામાં મોટા કોણ છે? આપણને મળ્યા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. તો બસ ક્યારે પણ ભગવાનની આજ્ઞા બંધુ આપણે ઠેલીએ નહીં. તો બંધુ આપણે બધાએ ભગવાનનું શરણું સ્વીકાર્યું કહેવાય. ત્યારે પેલા રાજાએ બંધુ જો ભગવાનનું શરણું સ્વીકાર્યું હતું તો ભગવાનને કહે છે કે હે પ્રભુ, આપ જેમ કહેશો તે પ્રમાણે એ પ્રમાણે નિયમ પ્રમાણે હું વર્તીશ કે છે. મારે બીજું કંઈ પણ જોઈતું નથી. મારે તો આપની પાસે જ રહેવું છે, ભગવાનની પાસે રહેવું છે. કે હમ ભક્તો કા ये कहना है, हम भक्तों का ये कहना है, तेरा ही नाम सदा लेना है, स्वामी नारायण नाम लेना है, भूल न जाना स्वामी रे हमको, भूल न जाना स्वामी रे हमको, तेरे ही साथ सदा रहना है, तेरे ही साथ सदा रहना है. જો બંધુ ભગવાન બાપા સ્વામી બાપાની સાથે જો આપણે રહેવું હોય તો ભગવાનનો બાપા કી મહિમા સમજવો પડે. ભગવાન તો કેવા છે? આકાશ જેવા નિર્લેપ છે, નિર્બંધ છે. ભગવાનને બંધુ કોઈનું પણ બંધન છે નહીં. અને ભગવાનને બંધુ કોણ બંધન કરી શકે? ના. જો ભગવાનમાં બંધુ પ્રેમ કરવો હોય તો આપણે બધાએ જેમ ભગવાનની ઈચ્છા હોય તેમ બંધુ આપણે બધા રહીએ. ભગવાન એમની ઈચ્છા પ્રમાણે વર્તે તો આપણે ભગવાનને એમ કહી શકાય નહીં કે પ્રભુ તમે આમ કેમ કરો છો? જો તમે આમ કેમ કરો છો કે તમે આ બરોબર કરતા નથી, એમ જો બંધુ આપણે સંકલ્પ થાય ને એવી જો વાણી જો બંધુ આપણા મોઢામાંથી જો નીકળી જાય તો આપણે બંધુ ભગવાનને ભગવાન જાણ્યા કહેવાય નહીં. તો બંધુ સત્સંગ કરીએ છીએ, ભાવ છે પણ બાપા કે શુદ્ધ ભાવ નથી. જો શુદ્ધ ભાવ હોય તો બંધુ ભગવાન રાખે તેમ જ બંધુ રહેવાય અને ભગવાન કહે તેમ જ થાય. જેમ પેલા કીધું તમે રાખો તેમાં રહેવા, તમે કહો તેમાં થઈ જાય. ના કરું ને તવ ચિંધે રાહે જવા, તમે રાખો તેમાં રહેવા. બસ ભગવાન બાપા સ્વામી બાપા આપણે બધાને રાખે તે પ્રમાણે બંધુ જો આપણે રહીએ તો આપણે બધા એ ભગવાન બાપા સ્વામી બાપાનું શરણું બંધુ સ્વીકાર્યું કહેવાય. તો આપણે બધાએ બંધુ ભગવાનને આધીન થયા કહેવાય. જો બંધુ આ રાજા જો ભગવાનને આધીન થયા હતા તો બંધુ થોડા સમય સુધી ભગવાન એમની સાથે ચાલ્યા. પછી ભગવાન કહે છે કે હે રાજન, અમારે ગંગોત્રી જવું છે કે છે. ક્યાં જવું છે ભાઈ? ગંગોત્રી તીર્થ કરવાની ભગવાન કે અમારે ઈચ્છા છે કે છે. તો અમે તો ત્યાં જઈશું કે છે. જો ભગવાનને આધીન હતા તો જે પ્રમાણે ભગવાનની ઈચ્છા હોય એ પ્રમાણે બંધુ ભગવાન કરે. એમાં બંધુ આપનો કોઈ પણ આગ્રહ કે પ્રાર્થના બંધુ એમાં ચાલે નહીં.
ભગવાન કે હા આવીશું તમારા શહેરમાં. ભગવાન કે જ્યારે અમે આ ગંગોત્રીથી તીર્થ કરીને જ્યારે ફરતા ફરતા તમારા શહેરમાં ભગવાન કે અમે આવીશું ત્યારે તમને જાણ કરશું કે છે. ભગવાન કે જે વાત અમને તમને કહી છે એ વાત ભગવાન કે તમે જો ભૂલશો નહીં તો શું કહે છે? જે ભગવાને બાપાએ સ્વામી બાપાએ બંધુ જો આપણને પ્રેમ આપ્યો છે એ પ્રેમને બંધુ આપણે ક્યારેય પણ ભૂલીએ નહીં. તો ભગવાન કે અમે જરૂર તમારે ત્યાં નક્કી આવીશું કે છે. રાજાનો બંધુ આગ્રહ હતો એ પ્રભુ આપ પધારો. તો એ આપને તો મારે હાથીના હોદે બેસાડી અને મારે મારા નગરમાં આપણે પધરાવવા છે કે છે. ભગવાન કે અમારે કાંઈ નહીં જોઈએ કે છે. અમારે એ કાંઈ પણ જોઈએ નહીં કે છે. પણ રાજા ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ મારે આવો સંકલ્પ હતો કે તમે મારા રાજ્યમાં પધારો અને હાથી ઉપર આપને બેસાડી અને હે પ્રભુ આપની ખૂબ પ્રેમથી હું સેવા કરીશ. પ્રભુ એ મારો જે સંકલ્પ હતો એ સંકલ્પ મનમાં ને મનમાં જ રહી ગયો કે છે. અને ભગવાન તો બંધુ તીર્થ કરવાને માટે ગંગોત્રી ચાલ્યા ગયા. એલો સંકલ્પ બંધુઓ મનમાં રહી ગયો. એને બંધુઓ ખટક્યા કરે કે હું મારે આ પ્રમાણે ભગવાનની ખૂબ સેવા કરવી હતી, ખૂબ રાજી કરવા હતા, પરંતુ આ સંકલ્પ બંધુઓ પૂર્ણ થયો નહીં. તેના કારણે બંધુઓ રાજાને બંધુઓ તાવ આવી ગયો. તાવ આવ્યો તેના કારણે એને ખાવા પીવાનું બંધુઓ કંઈ પણ ભાવે નહીં. કેમ કે ભગવાનમાં બંધુ એની વૃત્તિ બંધુઓ તણાઈ ગઈ હતી, ખેંચાઈ ગઈ હતી. અને જ્યાં બંધુઓ ભગવાનનો વૃત્તિ તણાઈ જાય તો જેમ પેલા કીર્તનમાં કહ્યું ને, ક્યાં ગયો હૈડાનો હાર બેની મારો, ક્યાં ગયો હૈડાનો હાર, ક્યાં ગયો હૈડાનો હાર બેની મારો, ક્યાં ગયો હૈડાનો હાર. હૈડાનો હાર ઘનશ્યામ હમારો, નેણતણો શણગાર. હૈડાનો હાર ઘનશ્યામ હમારો, નેણતણો શણગાર. નેહ નિભાવન નાથ હમારો, નેહ નિભાવન નાથ હમારો, પ્રાણતણો આધાર રે. ક્યાં ગયો, ક્યાં ગયો હૈડાનો હાર બેની મારો, ક્યાં ગયો હૈડાનો હાર. આમ બંધુ જો આપના પ્રાણના આધાર જો ભગવાન બંધુ મનાઈ જાય તો આપે ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે બંધુ કઈ મજરા કરતા હોઈએ. બંધુઓ પસંદ કરવાને માટે સંકલ્પ કર્યો કે આ વસ્તુ મારે ભગવાનને અર્પણ કરવી છે અને વસ્તુ બંધુ આગી પાછી કંઈ થાય ને ખોવાઈ જાય તો કેટલો બંધુ જેને ભગવાન પ્રત્યે પ્રેમ હોય એને બંધુ કેટલો બધો અફસોસ થાય. કહું કેટલાક સંકલ્પથી મેં આ વસ્તુ ભગવાનને અર્પણ કરવાને માટે મેં સાચવી રાખી હતી, પરંતુ ક્યાંક ગુમ થઈ, કોણ લઈ ગયો, કોણ શું થયું, તો બધું એને ચેન પડે નહીં. પેલા રાજાને પણ બંધુ આ ભગવાનને રાજી કરવાની આવી તમન્ના હતી. એના કારણે બંધુ બસ એને ભગવાનની મૂર્તિ જ બંધુ દેખાયા કરે. અને જ્યારે ભગવાનની મૂર્તિ જ્યારે દેખાય ત્યારે બંધુઓને શાંતિ 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 થઈ જાય. અને ભગવાનની મૂર્તિ જ્યારે ન દેખાય ત્યારે બંધુઓ એને બળાપો થાય. કેમ કે વૃત્તિ બંધુ ભગવાનમાં ખેંચાઈ ગઈ હતી. તેમ આપની પણ બંધુ વૃત્તિ જો ભગવાનમાં
જો ખેંચાઈ જાય તો એ ભગવાનને જોઈએ ત્યાં બધું આનંદ 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 સુખ સુખ અને સુખ. જેમ પેલા કીર્તનમાં કહ્યું મુખ નિરખી સુખ થાય મોહનજીનું મુખ નિરખી સુખ થાય મુખ નિરખી સુખ થાય મોહનજીનું મુખ નિરખી સુખ થાય કમળ સરીખો કોમળ મુખડો કમળ સરીખો કોમળ મુખડો શારદ ચંદ્ર જા મોહનજીનું મુખ નિરખી સુખ થાય મુખ નિરખી સુખ થાય મોહનજીનું મુખ નિરખી સુખ થાય પરમ પ્રસન્ન પ્રફુલ્લિત મુખને પરમ પ્રસન્ન પ્રફુલ્લિત મુખને લોચન જોઈને લોભાય મોહનજીનું મુખ નિરખી સુખ થાય મુખ નિરખી સુખ થાય મોહનજીનું મુખ નિરખી સુખ થાય. પેલા રણજીતસિંહની વૃત્તિ બંધુ ભગવાનમાં તણાઈ ગઈ હતી. એટલે બસ એ જે ભગવાનની મૂર્તિ બંધુ એને જોઈ હતી. ઓહો, કેવી રૂપાળી મૂર્તિ હતી, શું એની મુખની લાવણ્યતા, શું એના નયન કેવા મીઠા અને મધુરા હતા. આ પ્રમાણે બંધુ ભગવાનને યાદ જ કર્યા કરે. જો ભગવાન જો મને મળી જાય, મને એમને કોલ આપ્યો છે કે તમે જો અમારી વાત ભૂલશો નહીં તો ભગવાન કે જરૂર તમારા રાજ્યમાં ભગવાન કે હું આપીશ. જો આ રૂડા રૂપાળા જો આ વર્ણે જો મારા રાજ્યમાં જો આવી જાય તો મારું આખું રાજ્ય એમને હોપી દઉં કે છે. અને બેઠા બેઠા આવો જ વિચાર કરે કે હે પ્રભુ તમે જલ્દી આવો, મને દર્શન આપો, મારે બીજું કંઈ પણ જોઈતું નથી, મારું દિલ તો આપના દર્શનને માટે જ તડપે છે. જેમ પેલા કીર્તનમાં કહ્યું દર્શન દિયો દર્શન દિયો દર્શન દિયો દર્શન દિયો મેરા તુમ बिन जिया तल से दया तो करो दर्शन दियो दया तो करो दर्शन दियो कहाँ छुपे हो मेरे प्राण प्यारे दर्शन प्यासी मेरा दिल तो पुकारे कहाँ छुपे हो मेरे प्राण प्यारे दर्शन प्यासी मेरा दिल तो पुकारे मेरा तुम भी न जिया तल से दया तो करो दर्शन दियो दया तो करो दर्शन दियो. આમ બંધુ પેલા રણજીતસિંહને જો ભગવાનના દર્શનની બંધુ ઝંખના હતી તો આ પ્રમાણે એ ભગવાનની મૂર્તિને સંભાળતા સંભાળતા ભગવાનના પ્રાર્થના કરતા કરતા બંધુ હરદ્વાર પહોંચ્યા. અને ભગવાન પણ બંધુ તેમને હરદ્વારમાં મળ્યા. અને જ્યાં ભગવાન મળ્યા ત્યાં બંધુ એને આનંદ 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 થઈ ગયો. જ્યાં બંધુ એ રણજીતસિંહની જો શુદ્ધ ભાવના હતી તો બંધુ ભગવાનનો ભેટો એમને થઈ ગયો. એ જ ભગવાનની બંધુ આપણા ઉપર પણ બંધુ અસીમ કૃપા. ભાવના તો બંધુ મારીને તમારી કેવી હશે એ તો બંધુ ભગવાન જાણે. પરંતુ ભગવાન બાપા સ્વામી બાપાની બંધુ આપણા ઉપર અસીમ કૃપા. તેના કારણે બાપા કે આ કારણ સત્સંગ બાપા કે આપણને મળી ગયો. આવા શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા, પ્રાતસ્મરણીય બાપાશ્રી મળ્યા,
સાર્વભૌમ બંધુ વંશાવળી બાપા કે આપણને મળી ગઈ. અને એ આ અક્ષરધામની સભામાં બંધુ આપણને બધાને બંધુ બેસવાનું અવભાગ્ય બંધુ આપણને પ્રાપ્ત થયું. આવું જેને બંધુ મહિમા સમજાણો છે, આવા સંતો ભક્તો બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે એ આવા બંધુ મજરા કરે છે. તો આપણે પણ આવી બંધુ શુદ્ધ ભાવના રાખીને ક્યારેય પણ બંધુ આપણી ભાવનામાં ફરક પડવો જોઈએ નહીં. જો ભાવનામાં ફરક પડ્યો તો બંધુ આ કર્યું બધું બંધુ આપણું ધૂળધાણી થઈ જશે. માટે બાપા કે સત્સંગ કરતાં કોઈ પણ બાપા કે ગાફલતા રાખશો નહીં. ગાફલતા રાખીએ તો સેજ પણ બંધુ ગાફલ પણ આ ચાલવામાં પણ બંધુ સેજ પણ ગાફલતા રાખીએ તો ક્યારે બંધુ પડી જઈએ. બધા કે કાંઈ નહીં બાપજી, હાલતે જરાક આમ થઈ ગયું, જરાક આમ થઈ તો બધું પગ મેળાઈ જાય. શું થઈ જાય? કે દાઢો ભાંગી પડે ભાઈ, કે હાથ ખડી પડે ભાઈ, શું થાય? માટે સત્સંગ કરતાં આપણામાં ક્યારેય પણ બાપા કે ગાફલતા ન આવી જાય તેનો બંધુ આપણે બધા જો જાણપણું રાખીશું તો ભગવાન બાપા સ્વામી બાપા સદાય બંધુ આપણા ઉપર રાજી છે અને વિશેષને વિશેષ બંધુઓ રાજી રહેશે. આપણે પણ બંધુ ભગવાન બાપા સ્વામી બાપાએ જ પ્રાર્થના કરી કે પ્રભુ અમે પણ રણજીતસિંહના જેવી શુદ્ધ ભાવના કેળવી આપણે ખૂબ ખૂબ રાજી કરી એવી અમને બધાને આજના પ્રસંગે દિવ્ય બળ બુદ્ધિ શક્તિ અને ભક્તિ આપજો. અંતમાં દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતાથી કાર્ય દીપાવો, મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ જય કરનારા એટલે ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી અહીંયા બંધુ મારી વાણીને વિરામ આપું છું. બોલો શ્રી અક્ષરધામના સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. શ્રી મુક્ત જીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિર રજત મહોત્સવની જય.